પણ પદાર્થ વિજ્ઞાનથી સંભવિત છે? સાહેબજી, હા. અછેરું કોનું નામ? ક્યારેક બને તેનું નામ અછેરું. અછેરામાં અસંભવિતને સંભવિત કરે છે તેવું નથી. અનંત અવસર્પિણી ઉત્સર્પણી જાય તો પણ કદી જળમાંથી ચેતન થશે ખરું? માટે અછેરું પણ બરાબર સમજો. આપણા જેવો ધર્મ દુનિયામાં બીજે ક્યાંય નથી. પાયામાં મેટાફિઝિક્સ ધરબાયેલું છે. હજારો વર્ષ પહેલાં લખેલું કે એક જ પરમાણુ દુનિયાના કોઈ પણ ભૌતિક દ્રવ્યમાં રૂપાંતર થઈ શકે છે. આપણા સર્વજ્ઞોએ શું લેબોરેટરી પ્રયોગશાળામાં જઈને પછી કહ્યું છે? માટે વિચારજો, તેઓમાં કેટલી શક્તિ હશે? 50 વર્ષ પહેલાં વિજ્ઞાન જાણતું નહોતું તે હજારો વર્ષ પહેલાં શાસ્ત્રોમાં લખાયેલું હતું. તમને કહીએ કે શાસ્ત્ર પર શ્રદ્ધા રાખો તો તમે શાસ્ત્રોના નામથી વાંધા મચકા કાઢો ને. કહેશો કે ભગવાન મહાવીરે આ શાસ્ત્રો ક્યાં લખ્યા છે? આ તો પાછળથી લખાયેલા, એટલે તેમાં કેટલી ઘાલમેલ થઈ હશે. પરંતુ આ સંસારમાં જીન વચન જે કહે છે તે સત્ય જ છે અને આ મહાન સત્ય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.